નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું, હવે ઠંડી ભૂકા બોલાવશે. ગુજરાતમાં ખેડૂત આંદોલન શરૂ, આંદોલનમાં ફેરફાર પણ મોટું આંદોલન થશે. પરેશ ગોસ્વામીની સૌથી મોટી જાહેરાત. ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય, ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીને લઈને સૌથી મોટા સમાચાર. ગુજરાતના કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, પાક નુકસાન માટે ખેડૂતોને મળશે 22,000 રૂપિયાની સહાય. સરકારના રાહત પેકેજથી ગુજરાતના ખેડૂતો નારાજ. ખેડૂતોની જેમ માછીમારોને પણ રાહત પેકેજ આપો. કમોસમી વરસાદને લઈને ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોની પાક ધિરાણ લોન માફ થશે. રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર. રાજ્ય સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. પાન કાર્ડ, આધાર કાર્ડના નવા નિયમો 1લી તારીખથી લાગુ થશે. તમામ વાહન ચાલકો માટે આવ્યા છે અગત્યના સમાચાર. કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2,000નો 21મો હપ્તો. લગ્ન માટે નવા નિયમો લાગુ. સુરતના ઉદ્યોગપતિની સૌથી મોટી જાહેરાત, દીકરીઓને મળશે ₹7,500. બોર્ડની પરીક્ષાને લઈને સૌથી મોટા સમાચાર. રખડતા ઢોર અંગે સુપ્રીમ કોર્ટનો કડક આદેશ. ગુજરાતના ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બની રહ્યા છે. સ્માર્ટફોન યોજનાથી ખેડૂતો નિરાશ. વૃદ્ધોને મળશે દર મહિને 5,000 રૂપિયાનું પેન્શન. મહિલાઓના ખાતામાં જમા થશે ₹10,000. સોના ચાંદીના ભાવમાં થઈ રહ્યો છે દિવસે ને દિવસે ઘટાડો. અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, ત્યાંના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 18 નવેમ્બર બાદ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ 18 નવેમ્બર આસપાસ સર્જાશે, જે 22 નવેમ્બર સુધી વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. પરિણામે 20થી લઈને 30 નવેમ્બર સુધી ગુજરાત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આગામી સપ્તાહમાં લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થશે અને 27 ડિસેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધશે, જ્યારે 11 થી લઈને 22 જાન્યુઆરી વચ્ચે વરસાદ અને તીવ્ર ઠંડીની શક્યતા છે. હવે મિત્રો, ઠંડી ભૂકા બોલાવશે. માવઠાના વિરામ બાદ ગુજરાતમાં શીતલહેરનો પ્રકોપ શરૂ. ગુજરાત રાજ્યમાં તાજેતરમાં પડેલા અંધારિયા માવઠા કમોસમી વરસાદ બાદ હવે ધીમે ધીમે ગુલાબી ઠંડીનું આગમન થઈ રહ્યું છે. જોકે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતવાસીઓને હજી પણ બેવડી ઋતુનો અનુભવ કરવો પડશે. વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડીનો ચમકારો જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ સુધી રાજ્યમાં લઘુત્તમ તાપમાન 2 થી લઈને 3 ડિગ્રી સેલ્સિયસ સુધીમાં નોંધપાત્ર ઘટાડો થશે, જેના પરિણામે ગુજરાત રાજ્યમાં ઠંડીનું પ્રમાણ છે એ વધી જશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લે તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજે ગુજરાત રાજ્યમાં આંદોલન શરૂ થવા જઈ રહ્યું છે. પરેશ ગોસ્વામીની સૌથી મોટી જાહેરાત, આંદોલનમાં ફેરફાર પણ મોટું આંદોલન થશે. નવી પરમિટ મુજબ આંદોલન માટે જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભેગા થવાનું છે. ભેગા થઈને 3 માંગોને લઈને, જેમ કે 3 લાખ રૂપિયા સુધીની પાક ધિરાણ માફ કરો, 200 મણ મગફળી ખરીદવી અને વર્ષ 2019નો બાકી પાક વીમો ખેડૂતોના ખાતામાં જમા કરાવવો, એમને લઈને સરકારને અલ્ટિમેટ આપવાનું છે. જે માંગ 12 દિવસમાં પૂરી ન કરવામાં આવે તો અન્નજલનો ત્યાગ કરીને મોટું આંદોલન કરીશું તેવું પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે. શું મિત્રો, તમે પણ આંદોલનમાં જોડાશો કે નહીં? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં હા કે ના જણાવી આપજો. ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લઈએ તો કમોસમી વરસાદથી ગુજરાતમાં 16,500 ગામો અસરગ્રસ્ત થયા છે, જ્યારે 72 લાખ હેક્ટર જેટલી જમીનમાં પાક ધોવાયા છે. રાજ્ય સરકારે 10,000 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. પ્રતિ હેક્ટર 22,000 રૂપિયાની સહાય 2 હેક્ટરની મર્યાદામાં આપવાનું નક્કી કર્યું છે, પરંતુ ખેડૂતને વીઘા દીઠ માત્ર 3500 રૂપિયા સહાય મળશે, જ્યારે વીઘા દીઠ 17,000 રૂપિયા ખેતી ખર્ચ થયો છે. આ જોતા કહેવાતું ઐતિહાસિક પેકેજ એ પેકેજ નહીં પરંતુ પડીકું હોય તેવો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. શું મિત્રો, ખેડૂતોને
વધુમાં વધુ સહાય મળવી જોઈએ? શું મિત્રો ખેડૂતોને પણ હેક્ટર દીઠ 50,000 રૂપિયાની સહાય મળવી જોઈએ કે ના મળવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો. સાથે મિત્રો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ગુજરાતમાં વર્ષ 2019થી બંધ કરી દેવાઈ છે. જે પાક વીમા યોજના જ્યારે બંધ થઈ ત્યારે ગુજરાતના લગભગ 60,000 કરોડ રૂપિયા કરતાં વધુ રકમ વીમા કંપનીઓ પાસે લેવાની બાકી છે. ગુજરાતના 68 લાખથી વધારે ખેત મજૂરો છે જે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે, જે ક્યાંક ખેતીમાં મજૂરી કરે છે, ક્યાંક ભાગ્યા અને એમની ચિંતા સરકારને નથી. શું મિત્રો ફરી એકવાર ગુજરાતમાં પાક વીમા યોજના ફરી શરૂ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો. અને શું ખરેખર ગુજરાતની પાક ધિરાણ લોન છે માફ થવી જોઈએ કે ના થવી જોઈએ એ પણ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લે તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ટેકાના ભાવે ખરીફ પાકની ખરીદીને લઈને સૌથી મહત્વના સમાચાર. ગુજરાતમાં ખેડૂતો પાસેથી મગફળી, સોયાબીન, મગ, અડદની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. 97 કેન્દ્રો પર ખરીદી શરૂ થઈ ગઈ છે. સોમવારથી ખરીદ કેન્દ્રોની સંખ્યા વધારીને 300 કરવામાં આવશે. આખી ખરીદી પ્રક્રિયા સીસીટીવી કેમેરા દ્વારા લાઈવ સ્ટ્રીમિંગ સાથે કૃષિ વિભાગમાં દેખરેખ રાખવામાં આવશે, જેમાં ક્લાસ 1, 2ના અધિકારીઓ અને કેન્દ્ર પણ હાજર રહેશે. આ પગલું ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળે અને સુનિશ્ચિત કરશે. સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારે ટેકાના ભાવે મગફળી, મગ, અડદ, સોયાબીનની ખરીદીને લઈને રાજ્યવ્યાપી શુભારંભ કર્યો છે. કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ગાંધીનગરના દહેગામ ખાતે શુભારંભ કરાવીને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. મગફળીના આશરે 5,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના બજાર ભાવ સામે MSP 7,283 રૂપિયા ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યું છે. ખેડૂતોને આશરે 2,263 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધુ ભાવ મળ્યો છે. ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લે તો ખેડૂતોની જેમ અમને પણ રાહત પેકેજ આપો તેવું માછીમારો દ્વારા માંગ કરવામાં આવી છે. ગુજરાત સરકારે તાજેતરમાં ખેડૂતો માટે 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું, પરંતુ માછીમારોને બાકાત રાખતા અમરેલી સહિત દરિયાઈ કાંઠાના વિસ્તારના નારાજગી ફાટી નીકળી છે. જાફરાબાદ બંદરના માછીમારોનું કહેવું છે કે કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે માછીમારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, છતાં પેકેજમાં તેમને સ્થાન નથી. માછીમારોની માંગ છે કે ખેડૂતોની જેમ માછીમારોને પણ રાહત પેકેજ આપો. મિત્રો તમારું શું કહેવું છે? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો કે શું માછીમારોને પણ રાહત પેકેજ મળવું જોઈએ કે ના મળવું જોઈએ? મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર. રાજ્ય સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત. નવેમ્બર મહિનાનું અનાજ વિતરણ હજુ શરૂ કરવામાં ન આવ્યું હતું કેમ કે સસ્તા અનાજના દુકાનદાર લોકો પોતાની માંગને લઈને હડતાલ પર હતા, પરંતુ સરકાર દ્વારા 20માંથી 11 માંગ સ્વીકારી લેતા એમની હડતાલ સમેટાઈ ગઈ. બીજી બાજુ જેથી હવે અલગ અલગ જિલ્લામાં અનાજ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. શું મિત્રો તમને અનાજ મળ્યું છે કે નથી મળ્યું? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં હા કે ના જણાવી આપજો. મિત્રો નવેમ્બર 2025ના માસ માટેના આગોતરા આયોજન અંતર્ગત 75 લાખથી વધુ કુટુંબો એટલે કે આશરે 3.25 કરોડ જેટલી જનસંખ્યા માટે આવશ્યક ચીજ વસ્તુઓની ફાળવણી કરવામાં આવી હતી, જેમાં ઘઉં તથા ચોખાનું વિનામૂલ્યે વિતરણ અને રાજ્ય સરકારની યોજના હેઠળ રાહત દરે વિતરણ થતી તુવેર દાળ, ચણા, ખાંડ, મીઠા જેવી ચીજ વસ્તુઓના ચલણ નોંધપાત્ર પ્રમાણમાં જનરેટ થઈ ચૂક્યા છે તથા તેની નાણાકીય ભરપાઈ પણ પૂર્ણ થઈ ગઈ છે. એટલે હવે રાશન કાર્ડ ધારકોને પોતાના હકનું અનાજ છે એ મળતું શરૂ થઈ ગયું છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લે તો જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2,000નો 21મો હપ્તો. દિવાળી વીતી ગઈ છે અને બિહાર ચૂંટણીના મતદાનનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે. નવેમ્બરનો એક અઠવાડિયું પણ વીતી ગયું છે, પરંતુ PM કિસાન સન્માન નિધિ યોજનાના 21મા હપ્તાના કોઈ સંકેત નથી. આ દરમિયાન એક રાજ્યમાં કૃષિ વિભાગે એક મહત્વપૂર્ણ અપડેટ આપ્યું છે, જે સૂચવે છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો હવે ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં જમા થશે. તમિલનાડુ કૃષિ વિભાગે PM કિસાન લાભાર્થીઓને એક અઠવાડિયામાં કેટલાક મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવા કહ્યું છે. એવો અંદાજ છે કે બિહાર ચૂંટણી પરિણામો પછી કોઈપણ દિવસે એટલે કે 14 નવેમ્બરના રોજ PM કિસાન યોજનાનો 21મો હપ્તો છે ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે. દેશભરના આશરે 10 કરોડ ખેડૂતો આ યોજનામાં નોંધપાત્ર રહ્યા છે. જોકે અત્યાર સુધી પંજાબ,
હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડના ખેડૂતોને જ 21મો હપ્તો છે મળી ચૂક્યો છે. ગુજરાતના ખેડૂતો ₹2021માં હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે. સરકાર દ્વારા હજુ કોઈ સત્તાવાર રીતે તારીખ જાહેર કરી નથી, પરંતુ મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર 14 નવેમ્બર પછી ખેડૂતોના ખાતામાં ₹2021મો હપ્તો છે એ ટ્રાન્સફર કરવામાં આવશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લઈએ તો કે ઈ ચલણનો દંડ ગૂગલ પે, ફોન પેથી હવે વાહન ચાલકો ભરી શકે છે. ગુજરાત પોલીસે ટ્રાફિક નિયમ ભંગના ઈ ચલણ દંડની ભરપાઈ પ્રક્રિયાને સરળ બનાવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં SBI સાથેના MOU હેઠળ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ મારફતે ઓનલાઈન ચૂકવણી સુવિધા શરૂ કરાઈ છે. હવે વાહન ચાલકો ગૂગલ પે, ફોન પે, ભીમ પે અને યોનો જેવી એપ્લિકેશન દ્વારા સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ ગુજરાત ઓપ્શન પસંદ કરીને દંડ છે ભરી શકે છે. તો વાહન ચાલકો માટે પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે હવે તમે છે એ વાહનનો દંડ ઓનલાઈન છે ચૂકવી શકો છો. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લે તો સૌથી મોટા સમાચાર, સરકારના રાહત પેકેજથી ગુજરાતના ખેડૂતો નારાજ. ઓક્ટોબર 2025ના અંતમાં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના તમામ 33 જિલ્લામાં 42 લાખ હેક્ટરથી વધુ જમીનના કૃષિ પાકને વ્યાપક નુકસાન થયું. આ વરસાદના છેલ્લા 2 દાયકામાં ગુજરાતમાં સૌથી વધુ ગંભીર વરસાદ તરીકે ગણવામાં આવ્યો છે, જેના કારણે 16,500થી વધુ ગામડાઓમાં 17 લાખથી વધુ ખેડૂતો પ્રભાવિત થયા. મગફળી, સોયાબીન, મગ, અડદ, કપાસ જેવા મુખ્ય પાકોને 33%થી વધુ નુકસાન થયું, જેના કારણે કુલ નુકસાન અંદાજ મિત્રો હાલ જો સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે 10,000 કરોડ રૂપિયાનું. સરકારના જણાવ્યા અનુસાર જેમાં ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ 22,000 રૂપિયાની સહાય મળશે અને 15,000 કરોડ રૂપિયાના ટેકાના ભાવે પાકની ખરીદીનો સમાવેશ થાય છે. ખેડૂત આને લોલીપોપ અથવા તો મજાક કહી રહ્યા છે, કારણ કે તેમના મતે નુકસાનીની તુલના આ રકમ અપૂરતી છે અને લોન માફી અથવા તો વધારાના વળતરની કોઈ જોગવાઈ નથી, જેના કારણે ગુજરાતના ખેડૂતો છે ત્યારે દિવસે ને દિવસે નારાજ થઈ રહ્યા છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરતના જાણીતા ઉદ્યોગપતિ પિયુષ ભૂરાભાઈ દેસાઈએ સમાજ સેવાના 2 મોટા કાર્યની જાહેરાત કરી. ધનતેરસના શુભ દિવસે તેમણે 521 દીકરીઓને 7,500ની શૈક્ષણિક સહાયના ચેક અર્પણ કર્યા, જ્યારે રાજ્યના 7,500 ગણાતા ખેડૂત મિત્રોને પણ 7,500 રૂપિયાની નાણાકીય સહાય આપવાની પણ જાહેરાત કરી છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લગ્ન માટે નવા નિયમો, પ્રી વેડિંગ, ડીજે, ફટાકડા અને વરઘોડા જેવી ઉજવણીઓ પર બંધ. હાલર પંથકમાં આહિર સમાજે લગ્ન અને સામાજિક પ્રસંગોમાં વધતા ખર્ચ રોકવા માટે નવો ઠરાવ જાહેર કર્યો. વરપક્ષે 8 તોલાથી વધુ અને કન્યા પક્ષે 2 તોલાથી વધુ સોનું ન આપવાનું નક્કી કર્યું. મામેરામાં 11,000થી વધુ રોકડ આપવાની જાહેરાત નથી. પ્રી વેડિંગ, ડીજે, ફટાકડા, વરઘોડા જેવી ઉજવણીઓ બંધ. નિયમ તોડનારને 1 લાખ દંડ અને જાહેર માફી ફરજિયાત રહેશે. આ ઠરાવ અંતર્ગત એકતાનું ઉદાહરણ ગણવામાં આવ્યું છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો રખડતા ઢોર મુદ્દે સુપ્રીમ કોર્ટનો કડક આદેશ. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને રસ્તા પરથી તાત્કાલિક ઢોર હટાડવાનો આદેશ આપ્યો. કોર્ટે કંટ્રોલ ટીમ રચવાને લઈને નિર્દેશ આપ્યા, જેથી અકસ્માતોમાં ઘટાડો થાય. સાથે જ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, શાળાઓ, હોસ્પિટલમાંથી શ્વાનોને દૂર કરવાની સૂચના છે. અને મિત્રો, આપણે જણાવી દઈએ તો કોર્ટે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે નસબંધી બાદ પણ શ્વાનોને ફરી તે સ્થળે ન છોડવા, જેથી લોકોની સુરક્ષા છે એ જાળવી શકે. તો ખાસ મિત્રો, હાઈકોર્ટે રખડતા ઢોર મુદ્દે સૌથી મોટી જાહેરાત વ્યક્ત કરી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું ખરેખર વૃદ્ધોને મળે છે દર મહિને 5,000 રૂપિયાનું પેન્શન? ચાલો, કઈ યોજના છે કે જેમના વિશે આપણે આ જાણતા નથી? જો કે મિત્રો, જો વાત કરીએ તો નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષની ઉંમર પછી દરેક વ્યક્તિને દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરાવીને મહત્તમ 5,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન મળી શકે છે. અને આ સરકારી યોજનાનું નામ એટલે કે પેન્શન યોજના, જેને લઈને ખાતરીપૂર્વક પેન્શન લઈને સૌથી મોટી જાહેરાત. વર્તમાન નિયમો અનુસાર જો તમે દર મહિને 5,000 રૂપિયા પેન્શન મેળવવા માગો છો તો તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે, અને દર મહિને 1,000 રૂપિયા પેન્શન મેળવવા માગો તો તમારે 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે. અને આ યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં 60 વર્ષની ઉંમર સુધી તમારે રોકાણ કરવાનું રહેશે. ત્યાર પછી તમને પેન્શન સુવિધા અંતર્ગત લાભ મળવા પાત્ર રહેશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
સૌથી મોટા સમાચાર તો સૌરાષ્ટ્રના ખેડૂતો માટે, કારણ કે સૌરાષ્ટ્રના 12 લાખથી વધુ ખેડૂતો માટે 1200 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોય તેવા સમાચાર. કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં વાવેલા 38 લાખ હેક્ટર જમીનમાંથી 33 લાખ હેક્ટર જમીનને તો ખૂબ જ અસર થઈ છે. અત્યાર સુધીમાં સર્વેક્ષણનું 84% કાર્ય પૂર્ણ થયું હતું અને 28 લાખ હેક્ટરની આવરી લેવામાં આવી છે. અત્યાર સુધી સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે 12 લાખ ખેડૂતોને 25 લાખ હેક્ટરમાં જમીનમાં 33% કે તેથી વધુ નુકસાન થયું છે. આમ ખેડૂતોના ખાતામાં હવે ટૂંક સમયમાં હેક્ટર દીઠ સહાય છે પણ મળવાપાત્ર રહેશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. લેબ્રોન હીરાની માંગ વધતા વેકેશન ટૂંકાવાઈ, રત્ન કલાકારોને સુરત પર પરત બોલાવાયા.